મિત્રો વિરમગામ આવ્યો છું અને મારી સાથે છે વિશાલભાઈ દાવડા અને જીતુભાઈ પરમાર. જીતુભાઈની ઓઇલ મિલ છે શિવ ઓઇલ મિલ. અહીંયા ઘાણી છે અને એમણે ઘાણી લીધી છે ઓમ એન્જિનિયરિંગ. વિશાલભાઈના દાદાએ શરૂઆત કરી હતી કેશોદમાં અને એ ત્રીજી પેઢી છે. 1965થી આ લોકો મશીન બનાવે છે ઓમ એન્જિનિયરિંગના નામે. અને રાજકોટમાં બી એમની ઓફિસ છે અને ગુજરાતમાં ઘણે ઠેકાણે આમણે આપેલી છે ઓઇલની મિલ. હવે જીતુભાઈએ ઓમ એન્જિનિયરિંગની મશીન વસાવેલી છે ને આપણે એમનો અનુભવ જાણીએ. ગુજરાતના લગભગ 10 જગ્યા પર મેં અલગ અલગ બ્રાન્ડની જે કંપનીઓ છે જેમાં ઓઇલ મિલ ચલાવે છે એ ઓઇલ મિલના અનુભવ અલગ અલગ લીધા અને એમાં ઓમ એન્જિનિયરિંગનું અલગ લીધું. તો એ જે મેં 4 જગ્યા પર ઓમ એન્જિનિયરિંગના જે મશીનરી લાગેલી એ લોકોએ જે સર્વિસ વિશે અને મશીનરી વિશે જે માહિતી એ લોકોએ આપી એના અનુસંધાનમાં મેં એવું વિચાર્યું કે ભાઈ બીજી કંપનીઓને લેવા કરતાં ઓમ એન્જિનિયરનું લેવું ઉત્તમ એટલા માટે કે સૌથી સારામાં સારું છે કે અમે 11 વાગે ફોન કરીએ કે સવારમાં 7 વાગે ફોન કરીએ પણ સર્વિસ ઓન ધ ટાઈમ મળે છે એમને. તમને કોઈ તકલીફ પડે ને તમે ફોન કરો તો કોણ ફોન ઉપાડે? સૌથી વધારે અમે બિપિનભાઈને જ ફોન કરીએ છીએ. ભરતભાઈને તો પછી લગે પણ પહેલાં બિપિનભાઈને જ ફોન કરીએ છીએ. જે પણ તકલીફ હોય પહેલાં પૂછી લે શું તકલીફ છે એ વિડીયો કોલ દ્વારા અમને અહીંયાથી સોલ્યુશન આપે છે. એમને ત્યાં આવવાની પણ જરૂર નથી પડતી. એટલે તમે કલ્પના કરો 1965થી આ લોકો ઓઇલના એક્સપેલર બનાવે છે અને કોઈ ક્લાયન્ટ જ્યારે ફોન કરે ને તો કોઈ કસ્ટમર કેર વાળો કે કોઈ ઓફિસના સ્ટાફ નથી ફોન ઉપાડતા, એ પોતે ફોન ઉપાડે છે. એટલે કે વિશાલભાઈના પિતાજી બિપિનભાઈ બરોબર એ ફોન ઉપાડે અને એ ગાઈડ કરે કે તમે આ કરો આમ કરો. એટલે તમને આ ઓઇલ મિલનો અનુભવ હતો કે તમે ખેડૂત છો? અમને અનુભવ નહોતો પણ એક મગજની વિચારધારા એવી હતી કે લોકો અત્યારે જે ભેળસેળ વાળું તેલ ખાય છે એમાંથી એ લોકોને છુટકારો આપવા માટે અમે લોકો મિત્રો એક વિચારધારા શરૂ કે ભાઈ ચલો એક ઓઇલ મિલ ઊભું કરીએ. તો વિશાલભાઈ આપણી જે મશીનોની ખાસિયત શું છે? ખાસિયતમાં એમ વાત કરીએ તો આપણે જે આખો મશીન્સ છે આખા એમએસમાં બનેલા હોય છે જેથી કરીને ક્યારે પણ લોડ આવતું હોય છે તો તેને કારણે શું તૂટવાના ચાન્સીસ નહીંવત રહેતા હોય છે. પ્લસ કે જે કમ્પેરિઝનમાં વાત કરીએ તો જે સેમ મશીન છે અમારું ઓલમોસ્ટ 1.5 ગણું પ્રોડક્શન આપે છે. મેન્ટેનન્સ ફ્રી રહેતા હોય છે મશીન. એમાં જનરલી કોઈ પ્રોબ્લેમ આવતા જ નથી. માનો કે નાના કોઈ ફોલ્ટ આવે છે તો અમે વિડીયો કોલ પર આરામથી એમનું સોલ્યુશન આપીએ છીએ. આપણા મશીન છે જમ્મુ કાશ્મીરથી લઈને કેરલા સુધી છે અને દ્વારકાથી લઈને મણિપુર સુધી આપેલા છે. વિશાલભાઈ, આ કોઈને આ ધંધો કરવો હોય ઓઇલની મિલ કે એક્સપેલર વસાવવા હોય તો એની લાયકાત શું હોવી જોઈએ? જો આપણે લાયકાતની વાત કરીએ તો આમાં કોઈ એવો એક્સપિરિયન્સ માણસની રિક્વાયરમેન્ટ જ નથી. કોઈ પણ ચલાવી શકે કારણ કે સાવ ઇઝી છે. અમે ઘણા ગુજરાતમાં જેવા પ્લાન્ટ આપેલા છે કે ત્યાં લેડીઝ ચલાવે છે. રિક્વાયરમેન્ટ જગ્યાની અને ઇન્વેસ્ટમેન્ટની કેટલી થાય? જગ્યાની વાત કરીએ તો નાનો પ્લાન્ટ છે આપણે તો માનો કે 250 થી 300 સ્ક્વેર ફૂટ હોય જગ્યા એટલે એમાં આપણે મશીનરી ચાલુ કરી શકીએ. ને આપણે જે સ્ટાર્ટિંગ પ્લાન્ટ છે 4.5-5 લાખથી ચાલુ થતો હોય છે. અચ્છા, એમાં ગેરંટી વોરંટી કેવી હોય છે? 1 વર્ષની વોરંટી રહેતી હોય છે. હાજી, ને સર્વિસ છે એવું નહીં કે તમારે 1 વર્ષ છે એટલા માટે જ મળશે. આ જે જીતુભાઈ છે 5 વર્ષથી આ ચલાવે છે તો